નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। અત્યારે આમ તો એવું કહેવાય કે શિયાળાની શરૂઆત થઈ જતી હોય છે દિવાળી પછી, પરંતુ અત્યારે જે પ્રમાણેની મોસમ જોવા મળી રહી છે કે શિયાળા પહેલાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ તો માવઠાની મોકાણ અને ખેડૂતોની પરેશાની, કારણ કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ થયો છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જળબંબાકાર છે। તમે વિચાર કરો કે 2 ઇંચથી લઈ 8 ઇંચ સુધી, મહુવામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે। એટલે કપાસ, ડાંગર, મગફળી સહિત સોયાબીનના પાકને નુકસાન થાય એ ચોક્કસ બાબત છે। અને એવું કહેવાય કે જગતના તાતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। તૈયાર પાક હોય, ઊભો પાક હોય, લણવાનો બાકી હોય, અને એ જ દરમિયાન આવું માવઠું આવે, કમોસમી વરસાદ આવે તો એ પાકની જે દશા થાય ને એ જ દશા ખેડૂતની થતી હોય છે। સોથ વળી જાય છે પાકનો અને ખેડૂતની માઠી દશા બેસે છે। એટલે ખેડૂતની જે મહેનત હોય છે ને એની પર વરસાદે જાણે પાણી ફેરવી દીધું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આર્થિક નુકસાન જ્યારે વરસાદે વિદાય ઓલરેડી લઈ લીધી છે અને છતાં પણ જ્યારે હવે રીએન્ટ્રી મારી છે એને લઈને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। મગફળીનો પાક તો સંપૂર્ણ પલળી ગયો છે ને કપાસ વીણવાનો બાકી હતો અને એમાં પલળી જતાં ખેડૂતોને નુકસાન થયું છે। બીજું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે ચિંતાજનક છે। ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠામાં ખેડૂતો પરેશાન છે અને રાજકોટ, છોટાઉદેપુર ને પંચમહાલમાં પણ વરસાદથી ખેડૂતો ચિંતિત છે। હવે આ બધાની વચ્ચે ખેડૂતને, જગતના તાતને એમ થાય કે ક્યાંક જે રાજ્ય સરકાર છે એ સર્વે કરે, આર્થિક સહાયની યોગ્ય વ્યવસ્થા કરે। આ બધા વચ્ચે ચર્ચા કરવી છે ખાસ કે ખેડૂતોનો છીનવાયો કોળિયો અને માવઠાની મોકાણ। ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરા ઉપસ્થિત છે। હિરેનભાઈ, સ્વાગત છે લોકમંચમાં। નમસ્તે। સાથે જ કિસાન કોંગ્રેસના પ્રવક્તા ચેતન ગઢિયા છે। ચેતનજી, આપનું સ્વાગત। થેન્ક યુ। અને ખેડૂત અગ્રણી જે કે પટેલ મારી સાથે છે। જે કે પટેલ, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં। જી નમસ્કાર। જી, જે કે પટેલ, શરૂઆત આપનાથી કરીશ, પછી હું ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા છે કિસાન મોરચાના એમની પાસે પણ જાણીશું। પણ ખરેખર જે આ માવઠું પડ્યું છે ને કમોસમી કહી શકાય, કારણ કે શિયાળાને વિદાય, ચોમાસાને વિદાય ને શિયાળાનું આગમન પહેલા ચોમાસા જેવો માહોલ છે। ખરેખર પાકની સ્થિતિ શું છે? ખરેખર ખેડૂતોની સ્થિતિ શું છે? શું કહેશો? દિલીપભાઈ, સૌથી પહેલા તો લોકમંચના દરેક દર્શકોને નવા વર્ષની શુભકામનાઓ, સાથે સાથે નવા કૃષિ મંત્રીને શુભેચ્છા, સાથે પરમાત્મા સદબુદ્ધિ આપે એવી આશા સાથે આપણે આ વાતની ચર્ચા કરીએ કે ખરેખર આપણે માવઠાની આ પરિસ્થિતિ, અમુક સમયે માવઠું આવે ત્યારે બહુ ભયંકર દુઃખદ હોય દિલીપભાઈ। અત્યારે જે સમયે માવઠું આવ્યું છે તે ચોમાસું પાકને છેલ્લે બધી જ આવક લેવાનો સમય આવે કે માની લ્યો કે અત્યારે મગફળી ઉપાડવાનો સમય છે, કપાસની વેણી લેવાનો સમય છે, અને ડુંગળી, જ્યારે આપણે મહુવાની વાત કરીએ તો ડુંગળી પણ ઉપાડવાનો સમય છે। એવા સમયે માવઠું આવવાથી એટલી બધી નુકસાની છે કે જેનું ક્યાંય મૂલ્યાંકન થઈ શકે તેમ નથી। પરિસ્થિતિ એ બને કે જ્યારે કોઈ નાનું વાવેતર થયું હોય ને એ સમયે માવઠું આવે કે અતિવૃષ્ટિ આવે કે અનાવૃષ્ટિ આવે તો ખેડૂતોનું રોકાણ જે તે ટાઈમે એટલું જ થયેલું હોય। આ તો જ્યારે ખેડૂતના દીકરાઓને આવક મેળવવાનો સમય થયો એ સમયે માવઠું આવ્યું છે। એટલે આના લીધે આ માવઠાથી શું થશે કે જે ડુંગળી ઉપાડીને મેકી છે એને ઉપર માવઠું આવે એટલે ડુંગળીમાં બાફલો આવશે, સડો આવશે, મગફળી ઉગી જશે, કપાસ વેણવાનો ટાઈમ છે ત્યારે કપાસ, જે ઉભા કપાસમાં જ્યારે મોઇશ્ચરાઇઝિંગ આવી જશે, પાણી આવશે, એટલે જે કપાસ પાકી ગયેલો છે એને ઉતારતા પહેલા એ કપાસ ઉગી જશે। એટલે આ નુકસાન ને જે રીતે તમે મૂલ્ય હોય, પણ ખરેખર સૌથી ખરાબ પરિસ્થિતિ અત્યારે ખેડૂતને આ નુકસાનીની આવી છે। ક્યાંક ઓછો કે ક્યાંક વધુ વરસાદ, પરંતુ આ સમય એક એવો સમય છે કે જ્યાં 2 પણ પાણીના ટીપા ઉપરથી પડે તો જે પાકી ગયેલા માલને નુકસાન થાય ને થાય। એટલે ગુજરાત પરના દરેક ખેડૂતોને નુકસાની છે। અને નવા કૃષિ મંત્રી સર્વેના ડીંડકને જોયા વગર
કારણ કે સર્વેનો ડિંડક જ ચાલે છે. અમને હિરેનભાઈ વાત કરશે કે અમે તાત્કાલિક ધોરણે સર્વે કરીશું, પણ છેલ્લા 10 વર્ષમાં જેટલા સર્વે થયા, જેટલી ગ્રાન્ટો અપાણી, એ કોઈ સર્વેમાં ભલીવાર થયેલો નથી. એટલે સર્વેનો આડંબર કર્યા વગર શિયાળુ વાવેતર કરવા માટે અત્યારે જે નુકસાની આવી એનું સંપૂર્ણ ભરપાઈ સરકાર કોઈ સંજોગોમાં ના કરી શકે, પરંતુ ફૂલની તો ફૂલની પાંખડી સમાન દિલીપભાઈ અત્યારે ખાલી ખેડૂતોને રાહત આપે અને શિયાળુ વાવેતર માટે જે સહાયની વાત નથી, પરંતુ જે પાયાના ખાતરની જરૂરિયાત છે, જે ગુજરાતભરમાં અત્યારે હાલમાં ઉપલબ્ધ નથી એ ખાતરનો પુરવઠો તાત્કાલિક એનપીકે અને ડીએપી રિલીઝ કરે. કારણ કે દિલીપભાઈ અત્યારે સમયસર જો સરકાર એનપીકે ને ડીએપી નહીં લાવવાથી ડુપ્લિકેટ હલકી ગુણવત્તાના ખાતરો ખેડૂતના ઘર સુધી પહોંચી જાય છે અને સરકારના કોઈ એવા એટલું પરફેક્ટ મેનેજમેન્ટ નથી કે આ ડુપ્લિકેટને કોઈ રોકી શકે. હિરેનભાઈ વાત કરશે, પણ પોલીસ પ્રશાસન પણ એને રોકી નથી શકતી, કારણ કે પોલીસ નિયામક શ્રીએ એવી સૂચન કરેલી છે કે કૃષિ અધિકારીઓને સાથે રાખ્યા વગર ક્યાંય પણ કોઈ દરોડા પાડવા નહીં, અને કૃષિ અધિકારી દરોડા પાડવા તૈયાર નથી. એટલે આ બધા જ વાતને લઈ આ માવઠાના મારમાંથી બચાવે, સાથે ખેડૂતનો દીકરો જગતનો તાત ફરીથી જગતનો તાત બનીને જીવી શકે એના માટે આવનાર શિયાળુ વાવેતર કરવા માટે યોગ્ય આયોજનબદ્ધ કામ કરી શકે, અને એમાં ફરજિયાત નેનો યુરિયા ડીએપી આપ્યા વગર ખરેખર તો હું તો એમ કહું કે અત્યારે ખાતરની 5 થેલી મફત આપવી જોઈએ, સહાય સાથે સાથે બિયારણો સહાય કરવી જોઈએ, પણ એ જે થાય એટલું તાત્કાલિક કરે. મફત ના આપે તો પણ ગુજરાતભરમાં ખાતર પોગાડવાની વ્યવસ્થા કરે એવી આશા રાખીએ. ઓકે જે પ્રમાણે જે કે આપે કહ્યું, હવે ચેતનભાઈ આપની પાસે પણ જાણી લઈએ કે ખરેખર જે પ્રમાણે વાત થઈ છે કે ચોમાસુ પાક લેવાનો સમય હતો, મગફળી, કપાસ, ડુંગળી વગેરેમાં ક્યાંક સડો જોવા મળ્યો, ક્યાંક ઉભા પાક ધોવાયા છે. કિસાન કોંગ્રેસની શું માંગ છે, અથવા કિસાન કોંગ્રેસનું શું કહેવું છે? કારણ કે આ તો કુદરતનો કહેર છે. કુદરતે જ્યારે કમોસમી નું જે આખું વાતાવરણ ઉભું કર્યું છે એને લઈને ખેડૂતોને નુકસાન છે. શું માનવું છે ખાસ કિસાન કોંગ્રેસનું અંગે? હું પેલા તો આપને મારો એક વાત કરવા માંગુ, પછી હું તમને કિસાન કોંગ્રેસની માંગની વાત કરું. મને યાદ છે આની પહેલા જે વરસાદ પડ્યો, મગફળીનું જે ઉત્પાદન મગફળી ખેતરની અંદર ખેડૂતના ખેતરમાં પડ્યું હતું, વરસાદ પડ્યો દશેરાની આસપાસ નોરતામાં ત્યારે હું એક જગ્યાએ જતો હતો ગામડે, અને એક ગામની અંદર એક ભાઈને ખેડૂતના પાથરા બધા પલરેલા પડ્યા હતા, અને એને ટૂંકમાં એ ઉભા હતા, ત્યાં મેં પાણી પીવા ઉભો રહ્યો. મેં પૂછ્યું, તમારા પાથરા બધા પલરી ગયા તો તમને કાંઈ નથી? કાયદેસર માંડવીના પાથરા તણાતા હતા આમ જો, એટલે આમ પાણી પીર્યું હતું. એટલે એ ખેડૂતો બહુ સરસ વાત કરી. મને ટાણી વાત કરવાની યાદ આવી કે આ તો ખેડૂત છે, જગતનો તાત છે, આ સહન કરે, બાકી કોઈની તાકાત નથી આ દુનિયાની અંદર, આ દેશની અંદર કે આટલું બધું સહન કરે. એ ખેડૂત ત્યારે એવું કીધું મને કે હવે આ માંડવી હોઈ ગઈ, અમે પાછું બીજું કંઈક વાવેતર કરી દઈશું. ત્યારે ઉત્પાદન આ સમય વયો ગયો. એટલે આવા કપરા સમયની અંદર ખેડૂત એક જ એવો વ્યક્તિ છે જેની અંદર જેને વરસાદ પડે, જે મગફળી જે થઈ ને આ વખતે એ બહુ કઠિન પરિસ્થિતિમાં થઈ છે. કારણ કે દશેરા ઉપર જયારે મગફળીની અંદર પાક લેવાનો કાઢવામાં આવી ને ત્યારે પુષ્કળ પ્રમાણમાં વરસાદ માવઠું હતું, અને મગફળી બધી પલરી હતી, પાલા ચારોની બધી. પછી જયારે પાછું આ વાવેતર કરી અને અત્યારે જે નાનો મોટું અટાણે પાછો વરસાદ પડ્યો, એટલે વારંવાર ખેડૂતને વારંવાર વરસાદ પડે, વરસાદનો માર પડે છે, કોઈ જાતના ભાવ નથી. અત્યારે એક પણ જણસીની અંદર, એક પણ હિરેનભાઈ કહી દે કે આ જણસીની અંદર ભાવ છે, એટલે આપણે તમે કયો છો તારી, એક પણ જણસીની અંદર ભાવ નથી. અને આવી કપટી પરિસ્થિતિમાં ખેડૂત સહન કરે છે, અને આ સરકાર ખેડૂતની સહન શક્તિનો પરીક્ષા લઈ રહી છે, અને આ સરકાર ખેડૂતની સહન શક્તિને એક નબળી સમજી અને ખેડૂતને કોઈ જાતના ભાવ દેવામાં નથી આવતા. અત્યારે તમે જુઓ, કપાસની અંદર ભાવ નથી, મગફળી હમણાં આવશે, ટેકાના ભાવે ખરીદી કરવાનું થાય એટલે આ લોકો નિર્ણય કરવાનું ચાલુ કરી દે. તમે પેલા તો જે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનું થાય ત્યારે પણ નિર્ણય ચાલુ થાય, તો સહાયની વાત તો બહુ દૂર રહી. ખેડૂતને જે વસ્તુની પોતાનો ઉત્પાદન કરેલો માલ છે એમાં પૂરતા ભાવ નથી, તો ટેકો તો ક્યાંથી? આ લોકો કેવી રીતે સહાય કરશે? સહાયના માત્ર ને માત્ર નિર્ણય કરવામાં આવશે, માત્ર મોટી મોટી વાતો કરવામાં આવશે, અને એમ કહેવામાં આવશે કે ભાઈ સહાયમાં અમારે સર્વે કરવું પડશે. પણ મને યાદ છે કે મગફળી ખેડૂતે જયારે વાવી, ચેતનભાઈ કઈ રીતે કહી શકો કે સહાયમાં ડિંડક કરવામાં આવે? કારણ કે સર્વે થયા છે, સહાય ચૂકવાઈ પણ છે, ઓનલાઈન ચૂકવાઈ છે,
સર્વે પણ થયા છે નોર્મ્સ પ્રમાણે? ચેતનભાઈ, ચલો લાગે છે કે એમને ક્યાંક નેટવર્ક પ્રોબ્લેમ છે. હિરેનભાઈ, શું માનવું છે કે ચોક્કસ માનીએ છે કે આમાં કોઈ માનવ સર્જિત આફત નથી, કુદરતી આફત છે, પણ કુદરતી આફતને લઈને ખેડૂતોને જે નુકસાન થયું છે અથવા ખેડૂતોની જે દશા થઈ છે, એક પ્રવક્તા તરીકે આપ કેવી રીતે આ આખી પરિસ્થિતિને જોઈ રહ્યા છો? હિરેનભાઈ નમસ્કાર. લોકમંચના માધ્યમથી જ્યારે આજે આપણે કમોસમી વરસાદ માવઠાની ચર્ચાઓ કરી રહ્યા છીએ, ત્યારે દિવાળી પછી એટલે નવા વર્ષની અંદર આપણે જ્યારે મળી રહ્યા છીએ, ત્યારે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપના માધ્યમથી ગુજરાતના ધરતીપુત્રો, દેશના ધરતીપુત્રોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જ્યારે આપણે માવઠાની ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે આપણે એ સમજવું જોઈએ કે ગ્લોબલ વોર્મિંગના હિસાબે શિયાળાની અંદર વરસાદ પડી રહ્યો છે, ઉનાળાની અંદર વરસાદ આવી રહ્યો છે, ચોમાસાની અંદર અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી સમસ્યાઓ એ અત્યારે આવી રહી છે. જ્યારે ગ્લોબલ વોર્મિંગનો આ પ્રશ્ન છે, ત્યારે જે કમોસમી વરસાદ અને માવઠાઓના હિસાબે ખેડૂતને ખૂબ મોટું નુકસાન એ સહન કરવાનો વારો આવ્યો છે. અત્યારે મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય, આ બધા જ પાકો એ તૈયાર થઈ રહ્યા છે, લણવાનો સમય આવી ગયો છે, એ મોસમનો સમય છે. ત્યારે એ આ વરસાદના હિસાબે, કમોસમી માવઠાના હિસાબે એમને ખૂબ મોટું ખેડૂતોને નુકસાન થાય એવી ભીતિઓ ઊભી થઈ છે. ત્યારે આ કમોસમી વરસાદના હિસાબે સરકાર એ સતત જાગૃત છે, સતત ચિંતિત છે. આ કોઈ માનવ સર્જિત કે સરકાર સર્જિત કોઈ ભૂલ નથી. કુદરતી આપદાની અંદર સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઊભી રહી છે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી હોય, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી હોય, જે આ કુદરતી આપદા છે એમની ઉપર સતત એ ધ્યાન રાખી રહ્યા છે, વહીવટી તંત્રને યોગ્ય દિશા અને માર્ગદર્શન આપી રહ્યા છે. રાજ્ય સરકારે સતર્કતાના પગલા લઈને ખેડૂતોની વચ્ચે સરકારના માનની મંત્રીશ્રીઓ આદરણીય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી હોય, રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા હોય, રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા હોય, રાજ્યના વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા હોય, આજે જ સરકારે જે તે પ્રભાવિત જિલ્લાઓની અંદર મોકલીને ખેડૂતોની વચ્ચે, જગતના તાતની વચ્ચે, ગામડાઓની વચ્ચે સરકાર અને વહીવટી તંત્રને મોકલ્યું છે અને સંપૂર્ણપણે એમની ઉપર નજર રાખી રહ્યા છે. જગતના તાતને જે મુશ્કેલીઓ ઊભી થઈ છે, ગામડાના લોકોને જે મુશ્કેલીઓ ઊભી થઈ છે, ખેડૂતોને જે મુશ્કેલી ઊભી થઈ છે, એમની વચ્ચે જઈને સાચી વાત, સાચી હકીકતો જાણીને રાજ્ય સરકાર સમક્ષ લાવીને, રાજ્ય સરકાર હંમેશા આ સરકાર એ ખેડૂતોની સરકાર છે, ખેડૂતોની વચ્ચે ઊભી રહેલી સરકાર છે અને ખેડૂતોની જે વ્યથા અને વેદના કમોસમી માવઠાથી થઈ છે એની વચ્ચે ઊભી રહીને યોગદાન કરશે. આજે આપે કહ્યું તેમ કે જે કૃષિ મંત્રી છે કે અર્જુન મોઢવાડિયા છે, શું કરશે જઈને? ખેડૂતો એ પૂછી રહ્યા છે કે શું સરકાર તરફથી અપેક્ષા રાખી શકાય એમ? રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે પરિસ્થિતિની સમીક્ષાઓ કરીને રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને ભાવનગર, રાજ્યના ઉર્જા મંત્રી ને કૌશિકભાઈ વેકરિયાને અમરેલી, શિક્ષણ મંત્રી એ ગીર સોમનાથ જિલ્લો હોય, પોરબંદર જિલ્લો હોય, જુનાગઢ જિલ્લો હોય, જે પ્રભાવિત જિલ્લાઓ સૌરાષ્ટ્રના છે એ જિલ્લાઓની અંદર મોકલીને ખેડૂતો સાથે જે મુશ્કેલીઓ પડી, અત્યારે વરસાદનો સમય છે અને વરસાદના હિસાબે જે ખેતી કામની અંદર માવઠાના હિસાબે જે વરસાદ પડી રહ્યો છે, એમના હિસાબે જે નુકસાન થઈ રહ્યું છે, એ ખેડૂતોની વચ્ચે જઈ ખેડૂતોની વાત સાંભળીને જે યોગ્ય મદદ થતી હશે એ ભારતીય જનતા પાર્ટીની સરકારે ભૂતકાળની અંદર પણ કરી છે, વર્તમાનની અંદર પણ કરશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હિરેનભાઈ, જે કે કહી રહ્યા છેલ્લા 10 વર્ષમાં તમે જે સહાય આપી છે એમાં ભલીવાર નથી ને ઘણી સહાય તો હજુ પણ બાકી બોલે છે, ખેડૂતોને મળી નથી. હમણાં જ વાત કરી છે કે આક્ષેપો થઈ શકે, આક્ષેપો કરી શકાય, વાસ્તવિકતા અલગ હોય છે. બોલવું અને કરવું, કરણી અને કથનીમાં ખૂબ ફેર હોય છે. આ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારને ખેડૂતો પ્રેમ કરે છે, ખેડૂતોના હિસાબે આ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને 2015-16 થી લઈ અને છેલ્લું 2025-26 એટલે કે રાજ્યની અંદર સમયે સમયે 11 જેટલી આફતો, કુદરતી આફતો આવી છે, જેમાં ભારે વરસાદ હોય તો પણ ભલે, પૂરની પરિસ્થિતિ હોય તો પણ ભલે,
વાવાઝોડા હોય તો પણ ભલે, આ બધી જ પરિસ્થિતિઓની વચ્ચે સરકારે રાજ્યની તિજોરી એક ખેડૂતો માટે ખુલ્લી મૂકી છે. કારણ કે જગતનો તાત એમના હિસાબે અર્થતંત્ર ચાલે છે, એમના હિસાબે રાજ્યની પ્રગતિ થઈ રહી છે, એમના હિસાબે અનેક લોકોને પેટનો ખાડો પૂરી શકાય એ માટે એ રાત દિવસ મહેનત કરે છે. અને જ્યારે આવી આફતો આવે ત્યારે રાજ્ય સરકાર એ સમયસર સર્વે કરાવીને એમને એ મદદ કરતી હોય છે. અને આ 11 જેટલી કુદરતી આફતોની અંદર રાજ્યની સરકારે 13,000 કરોડથી પણ વધારે રકમ ડીબીટીના માધ્યમથી એ ખેડૂતોના ખાતાની અંદર જમા કરાવી છે. હિરેનભાઈ, એક વાત કહી શકો છો કે 11 જેટલી કુદરતી આફતોમાં જે સર્વે થયો એ બધી જ સહાય ચૂકવાઈ ગઈ છે, કોઈ બાકી નથી બોલતી? એક હા કે ના એનો જવાબ આપી શકો? રાજ્યની સરકારે યોગ્ય સમયે સર્વે કરાવ્યો હોય છે અને એ સર્વે કરાવ્યા પછી 33% થી વધુ જો નુકસાન એમના ધ્યાન ઉપર આવ્યું હોય અથવા તો જે તે સમયે સરકારે જે નિર્ણય કર્યો હોય એમાં જે નુકસાનીનો અંદાજ આવ્યો હોય અને સહાય ચૂકવવા પાત્ર હોય તો એ સહાય રાજ્યની સરકારે ચૂકવી છે. ચલો, જે કે આપ કહી રહ્યા છો કે છેલ્લે જે કઈ 10 વર્ષમાં સહાય ચૂકવી એમાં પરિવાર નથી, 33% નો જે રેશિયો અને એ પ્રમાણે સહાય ચૂકવાઈ ગઈ છે. મારા મિત્રએ બહુ સરસ વાત કરી કે 11 સહાયો ચૂકવાની છે. આપના માધ્યમ થકી સરકારને ખુલ્લી ચેલેન્જ કરું હું કે 11 માંથી ફક્ત 5 યોજના એમને ઈચ્છા થાય સર્વેના આંકડા, સર્વેની સીટ અને કેવી રીતે 33% નક્કી કર્યું અને જે ખેડૂતોને જે વિસ્તારમાં સહાય નથી મળી તો એ કયા આંકડાઓને આધારિત અને કઈ સર્વે સીટના આધારિત કયા ખેતરના સર્વે પછી 33% નક્કી કર્યું અને કયા ખેતરના સર્વે પછી એને સહાય નથી આપી એના ડેટા ખાલી 50%, 11 સહાયો આપી એમાંથી 50%, આપણે 50% જવા દો, 5 યોજનામાં કયા સર્વેના આધારિત સહાય ચૂકવાણી એ સરકાર જાહેર કરી દે. આખા જીવનમાં હું ક્યારે સરકારને એમનામાં રહેલા કેન્સરની ગાંઠ બતાવીશ નહીં. બીજી વસ્તુ કે ખાતરની બાબતમાં હિરેનભાઈ એક શબ્દ ના બોલ્યા. ખાતરનું અત્યારે પાયાના ખાતરની હિરેનભાઈ કયો કે જરૂરિયાત છે કે નથી જરૂરિયાત. બીજી વસ્તુ કે અત્યારે આપણે ફક્ત ને ફક્ત કૃષિ મંત્રીની જરૂરિયાત છે, ઉર્જા મંત્રીને અત્યારે થાંભલા નથી પડી ગયા, એટલું વાવાઝોડું નતું. અને તે દિવસે અત્યારે પહેલા જેવું થાય કે મેથના પેપરના વખતે હિન્દીનો ટીચર આવે અને હિન્દીના ટીચર વખતે મેથનો ટીચર વાત કરે કેવી રીતે બને. કૃષિ મંત્રી શ્રી અત્યારે આ બાબતમાં ચોખ્ખું નિર્ણાયક સ્ટેટમેન્ટ આપવું જોઈએ. ત્રીજી વસ્તુ કે બહુ વાત કરી શકાય પરંતુ આપણા હર્ષભાઈ સંઘવી સાહેબ હોમ મિનિસ્ટર હતા અને ત્યારે પણ બિયારણની કંપનીઓને તકલીફ ના પડે એટલે પોલીસ પ્રશાસનને સૂચન લેખિત આપવામાં આવેલું કે બિયારણની કંપનીઓ જે કાંઈ કરે તમારે કૃષિ અધિકારીઓને સાથે રાખ્યા વગર કશું પગલા નહીં લેવાના. એટલે ખેડૂત પ્રત્યેના કેટલા ડોક્યુમેન્ટ્સ તમારે જોઈતા એટલે હું હિરેનભાઈ આપી શકું. વાત આક્ષેપની નથી, વાત તમારામાં રહેલી સિસ્ટમના અમે કેન્સરની ગાંઠ બતાવી. તમે એ કેન્સરની ગાંઠને નહીં સમજો તો કેવી રીતે થઈ શકશે? પરિસ્થિતિ દિલીપભાઈ એ છે કે ગ્લોબલ વોર્મિંગ કે છે તો જીપીસીબી અને સેન્ટ્રલની પોલ્યુશન બોર્ડ કમિટી શું કરે છે કે આટલું બધું ગ્લોબલ વોર્મિંગ થઈ ગયું, હવે આપણે એમ વાત કરશે કે વૈશ્વિક લેવલે આ તકલીફ છે, પરંતુ માવઠાઓમાં જે તે જગ્યાએ લોકલ પોલ્યુશન, હવે એવો ખેડૂત નથી રહ્યો કે જે ભણેલો ગણેલો ના હોય. જીપીસીબી એ બહુ ધ્યાન નથી આપ્યું. ગુજરાતના ઉદ્યોગનો જે પોલ્યુશનનો એર પાર્ટિકલ જે ગુજરાતના વાદળોમાં છવાઈ જાય એટલે માવઠા થાય, વૈશ્વિક કારણો લીધે માવઠા થાય, પણ જે માવઠાના વરસાદની ટકાવારી જે વધે એ ગુજરાતના ઉદ્યોગપતિઓની ઉપર કંટ્રોલ રાખવાની જીપીસીબી એ જવાબદારી નથી નિભાવી. એટલા માટે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ બને. આ બાબતનું પણ ખરેખર સરકારે ધ્યાનમાં લેવું જોઈએ. અમારી સલાહને કે વિપક્ષની વાત ના સમજો. બિલકુલ. એટલે ચેતનભાઈ, જે હિરેનભાઈએ વાત કરી કે 11 જેટલી કુદરતી આફતોમાં રાજ્ય સરકારે તિજોરી ખુલ્લી મૂકી છે. અને બીજું આપણે પણ જોયું છે કે જ્યારે આવી આફતો આવી છે, વાવાઝોડું હોય, કદાચ અતિવૃષ્ટિ હોય, તો સરકારે સર્વે પણ કર્યા છે અને સર્વે કર્યા બાદ સહાય પણ ચૂકવી છે. બીજું કે તમે જુઓ કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર 3 દાયકાથી છે, ખેડૂતોનો સિંહ ફાળો છે. જો ખેડૂતો ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં પડખે ન ઉભી રહેતી હોય
તો સમર્થન ન મળ્યું હોત ચેતનભાઈ? તમારી વાત સાથે હું સહમત છું. હમ. અને હિરણભાઈએ વાત કરી કે 11 જેટલી મેં સહાય ચૂકવી છે. આપણે વાત સાંભળી બધાય. અને તમે પણ કહો છો કે 11 જેટલી સહાય કરાવી ચૂકવી છે. સર્વે ટાઈમે થઈ ગયું. હિરણભાઈએ કહ્યું તો એટલે આપણે આ જેટલી વખત હિરણભાઈની જ વાત કરું. આપણે દર વખતે ડિબેટ સહાય માટેની સહાય આપણે સર્વે માટેની ડિબેટ આપણે 4-5 ડિબેટો દર વખતે કરી સહાય માટે. પછી સહાય ચૂકવ્યા પછી 1-2 ડિબેટો થાય છે. તો જો ખરેખર સહાય 100% ચૂકવાતી હોય તો આપણે ડિબેટો શું કામે કરીએ છીએ દર વખતે? સહાયની આપણે સર્વેની ડિબેટો શું કામે દર વખતે કરીએ છીએ? 4-5 ડિબેટો કરીએ તો સહાય ચૂકવાની હોય. 15-20 દિવસ વહી જાય દર વખતે એવું બોલતા હોય છે કે ભાઈ વરસાદ પડ્યો હોય છે, ખેડૂતના ખેતર ધોવાઈ ગયા હોય છે, વાવેતર થઈ ગયું હોય, ત્યાં લગી આપણે ડિબેટો કરતા હોઈએ. એટલે એ આપણે સાબિતી આપવા જરૂર નથી. આપણે જૂની ડિબેટો હિરણભાઈ જોઈ લઈએ. આપણે જૂની ડિબેટો હિરણભાઈ જોઈ લઈએ તો એને ઓટોમેટિક ખબર પડી જાય. ચેતનભાઈ, કિસાન કોંગ્રેસ ડિબેટોમાં બોલવાની જગ્યાએ ખેડૂતો વચ્ચે જાય, ખેડૂતોના પ્રશ્નો સાંભળે અને ખેડૂતોના રજૂઆત લઈને સરકાર સમક્ષ આ રજૂઆત કરવી જોઈએ. જો વિપક્ષ એટલું મજબૂત હોય, કિસાન કોંગ્રેસ એટલું મજબૂત હોય તો મજબૂર થવું પડે સરકારને. દર વખતે અમારી કિસાન કોંગ્રેસ ટીમ પાલભાઈ આજે કેટલા વર્ષથી એક ધારા સતત લડતા રહીએ છીએ. સતત ખેડૂતના મુદ્દા ઉપર વાત કરતા હોય છે. જમીનમાં પણ એની કોઈ પણ મુવમેન્ટ હોય તો કિસાન કોંગ્રેસ હોય. પાક વીમાની અંદર મુવમેન્ટની અંદર કિસાન કોંગ્રેસ ખેડૂતના મુદ્દા કાયમી ધોરણે ઉપાડીને ઊભી હોય છે. અને હમણાં જે બોટાદની અંદર આંદોલન કિસાન કોંગ્રેસના માટેનું જ આંદોલન છે. મહાપંચાયત જે ખેડૂતોને જુનાગઢ જિલ્લાની અંદર જયારે ખેડૂતોને પાણીનો પ્રોબ્લેમ હતો ત્યારે કિસાન કોંગ્રેસે મુદ્દો ઉપાડ્યો હતો. કિસાન કોંગ્રેસ હર હંમેશા ખેડૂત પડખે હોય છે. પણ અને તમે ચુમણ વાત કરી ખેડૂતો કેવી રીતે આને વોટ દે છે, આ લોકો ભાજપને અને કોંગ્રેસને 30 વર્ષે કેમ સત્તામાં નથી આવતા? તો એની પાસે એક મંત્ર છે. દર વખતે જયારે ચૂંટણી આવે, અત્યારે તમે ગામડામાં જાઓ એટલે ખેડૂતો વિસાઈ ગયેલા હોય ભાજપથી અને ભાજપને એમ કહેતા હોય કે અમારે આ વખતે મત દેવો. પણ જયારે ચૂંટણી આવે ને 1-2 મહિનાની વાર હોય એટલે આ લોકો સંબંધના નામે, દળના નામે એવી તો અલગ અલગ કેટલી બધી સ્કીમો આ લોકો પાસે છે. આ સ્કીમોનો ઉપયોગ કરી અને ખેડૂતને ભોરવી અને 1 મહિના મત લઈ લે, પછી 5 વર્ષ લગી આનંદ થતી હોય છે. ખેડૂતો છે કે ખેડૂતો હોશિયાર છે, ટેકનોલોજી જાણે છે. એક વાત તમે કહી રહ્યા છો ભોળા છે. એટલે હિરેનભાઈ, આખરે એક વાત એમણે કરી કે તમે 11 સહાયની વાત કરી, તમે 5 એવી યોજનાઓ બતાવો કે જેમાં સહાય ચૂકવાયું અને સર્વેના આંકડા બહાર. બીજું ડિજિટલ છે તો એ સર્વેના આંકડા બહાર પડવા જોઈએ કે કેમ કે આટલા ખેડૂતને આટલી સહાય ચૂકવી. તમે એને ઓનલાઈન જાહેર કરો ને સાહેબ, કેમ નથી કરતા હિરેનભાઈ? દિલીપભાઈ, આપના માધ્યમથી જે રીતે આક્ષેપો થઈ રહ્યા છે, પ્રતિ આક્ષેપો, આ બધા વિષયો છે, પરંતુ આજે આ માવઠાની સમસ્યા છે ને માવઠાની સમસ્યા વચ્ચે જે લોકો બોલી રહ્યા છે એ પોતાના રાજકીય રોટલા શેકવા માટે બોલી રહ્યા છે. ગુજરાતનો ધરતીપુત્ર, ગુજરાતનો ખેડૂત એ પોતે સમજે છે પોતાને જે નુકસાન થયું હોય છે. રાજ્ય સરકાર એ સંપૂર્ણપણે પારદર્શક રીતે સર્વે કરાવે છે અને સર્વે થયા પછી પોતાના ગામની અંદર વીસી મારફતે એપ્લિકેશનો કરાતી હોય છે, અરજી કરાતી હોય છે અને એમના માધ્યમથી એ જિલ્લા ખેતીવાડી અધિકારી અને વહીવટી તંત્ર એ એમની સહાય મંજૂર કરીને સીધી એમના ખાતાની અંદર જમા કરાવતા હોય છે. ભૂતકાળની અંદર જે લોકો અત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે છે, ખેડૂતો બિચારો છે, ભોળો છે, એવા ખોટા જે નામો અને ઉપનામો આપી રહ્યા છે, એમણે ભૂતકાળની અંદર ખેડૂતોને ગોળીએ દીધા છે. ખેડૂતો વીજળી માંગવા જાય તો એને જેલમાં પૂર્યા છે. એમને ખેડૂતોના નામ ઉપર વાત કરવાનો અધિકાર નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારે જે હું આપણે એ વિષય ઉપર લઈ લઉં છું, હું આપણે એ કહું છું દિલીપભાઈ, હું આપણે એ જ કહું બોટાદની અંદર એક મિનિટ, છેલ્લા 11 જેટલા પેકેજો એ આપણે આપ્યા છે. એમની અંદર 2024-25 ની અંદર કમોસમી વરસાદ નવેમ્બર 2023-24 છોટાઉદેપુર જિલ્લો હોય, કમોસમી વરસાદ માર્ચની અંદર પણ થયો હોય, ત્યારે રાજ્યની સરકારે 1491.23 કરોડની સહાય એ ગુજરાતના ખેડૂતો માટે મંજૂર કરી હતી અને ગુજરાતના ખેડૂતોના ખાતાની અંદર સીધી જમા કરાવી હતી. 2025-26 ની અંદર કૃષિ રાહત પેકેજ ડાંગરનું અને 2024 કૃષિ રાહત પેકેજ કપાસ ઓક્ટોબર 2024 459 કરોડનું એ આપણે આપેલું છે. એ જ રીતે છેલ્લું 2025-26 5 જિલ્લા માટે જે કમોસમી વરસાદ થયો એમાં 947 કરોડની સહાય રાજ્યની સરકારે મંજૂર કરી છે. એવું છે કે આંકડા જાહેર થવા જોઈએ અને સર્વવિદિત થાય એવું ક્યાંક થવું જોઈએ. જે કે સમય ઓછો છે, મારી વાત સાંભળો દિલીપભાઈ, જે આંકડાઓ છે, જે આંકડાઓ જાહેર થયા છે
અને એમાં જે ખેડૂતોના ખાતાની અંદર જે રકમ ગઈ છે એ આપણે મેળવી શકીએ છીએ, નથી મેળવી શકતા એવું નથી. કે સમય ઓછો છે, તમારી વાત જ હું મૂકી રહ્યો છું. જે કે પટેલે કહ્યું એમ કે ચોમાસું લેવાના સમયે જ્યારે મગફળી, કપાસ કે ડુંગળી વગેરેમાં સડો આવ્યો છે, નુકસાનીનું મૂલ્યાંકન જે કેનું કેવું કે થઈ શકે એમ નથી. બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. નવા કૃષિ મંત્રી આવ્યા છે એમનું કહેવું છે, પણ નવા કૃષિ મંત્રી કોઈ સર્વેનું ડિંડક ન કરે, એક્શનમાં આવે ને છેલ્લા 10 વર્ષમાં જે કોઈ સર્વે કર્યો છે અથવા જે કોઈ સહાય ચૂકવાઈ છે, જે કે પટેલનું કે એમાં કોઈ ભલીવાર નથી. અને બીજું, સહાયની પણ જે પાયાની વસ્તુ ખાતર જોઈએ છે ને, ખાતર ખેડૂતોને મળતું નથી, એની વ્યવસ્થા કરે. સહાય નહીં આપે તો એક સમય ચાલશે, પણ ખાસ ડુપ્લિકેટ ખાતરનો જે પરિસ્થિતિ છે એની પણ એમણે વાત કરી. ચેતન ઘડિયાએ કહ્યું કે ખાસ તો દશેરાની આસપાસ જ્યારે વરસાદ પડ્યો અને જગતનો તાત આ સહન કરી શકે, બાકી એક ખેડૂતના મોઢે જ એમણે સાંભળેલી વાત કહી કે કોઈની તાકાત નથી કે આવા નુકસાની સહન કરે. અને એ ખેડૂતે એમ કહ્યું કે એમાં શું થયું, બીજું વાવેતર કરીશું. આવી ખુમારી ને ખુદદારી ખેડૂતમાં છે, વારંવાર માર પડે છે. અને બીજું, ભાવ નથી મળતા જણસના ખેડૂતોને, ખાતર નથી મળતું, બ્લેકમેલ, કાળાબજારી થાય છે. અને અમે કાયમી મુદ્દાઓ, ચેતનભાઈનું કહેવું છે કે કિસાન કોંગ્રેસ ઉઠાવે છે કાયમી મુદ્દાઓ, અને અમે રજૂઆત પણ કરતા હોઈએ છીએ. કિસાન સંમેલનો કરીએ અથવા ખેડૂતોના પ્રશ્નો હોય તો એ રજૂઆતો કરતા હોય છે. હિરેન હિરપરાએ કહ્યું એમ કે ગ્લોબલ વોર્મિંગને કારણે ચોક્કસ શિયાળામાં ક્યાંક વરસાદ પડે છે, ક્યાંક ઉનાળામાં પણ ઠંડી પડે છે, એટલે એને લઈને મગફળી, કપાસ, સોયાબીન લણવાનો જે સમય છે એમણે સ્વીકાર્યું હિરેન હિરપરાએ કે ચોક્કસ નુકસાન થાય એવી ભીતિ છે, પણ સરકાર જાગૃત છે, સરકાર ચિંતિત છે, સરકાર ખેડૂતોને પડખે ઊભી છે એમનું કહેવું છે, અને ખેડૂતોને પ્રેમ કરે છે. રાજ્ય સરકાર અત્યારે જ જે અલગ અલગ જે મંત્રીઓ છે એમને આ જવાબદારી પણ સોંપી છે, કૃષિ મંત્રી સાથે છે, એમણે અલગ અલગ મંત્રીઓની પણ વાત કરી અને પ્રભાવિત જિલ્લાઓમાં જશે, નજર રાખશે, સર્વે કરશે અને હકીકત જાણીને એનો એક સર્વે થશે. બોલવું ને કરવું, હિરેન હિરપરાનું કહેવું છે કે એમાં ફરક છે. આક્ષેપો થતા રહે છે, પણ 11 જેટલી કુદરતી આફતોમાં રાજ્યની તિજોરી ખુલ્લી મૂકી છે, પારદર્શક સર્વે થાય છે અને સીધા ખાતામાં જમા થાય છે. જોવાનું રહેશે કે આ વખતે જે કમોસમી વરસાદ છે, માવઠું છે ને એમાં ખેડૂતોની જે માવઠાની મોકાણ છે એમાં સરકાર કેટલી સહાય કરે છે, કેટલી પડખે ઊભી રહેશે, સમય બતાવશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. હિરેન હિરપરા, ચેતન ઘડિયા અને જે કે પટેલ ત્રણેય જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા, માવઠાના મોકાણની ચર્ચા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.